વડોદરામાં મહોરમના અનોખી કોમી એકતાની પરંપરા બહુચરાજી માતાના મંદિરે તાજિયાને અપાઈ છે ઠંડક। સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા અઢી સદીથી વધુ સમયથી કોમી એકતા અને ધાર્મિક સૌહાર્દની અનોખી પરંપરા આજે પણ અવિરત રીતે જળવાઈ રહી છે। જે મહોરમ નિમિત્તે નાગરવાડા વિસ્તારમાં આવેલા હકીમવાડાના તાજિયાને બહુચરાજી માતાના મંદિર ખાતે વિશેષ વિધિથી ઠંડક આપવામાં આવે છે, જે શહેરની ગંગા જમુની સંસ્કૃતિનું જીવંત પ્રતીક માનવામાં આવે છે। મહોરમના પાવન પ્રસંગે હકીમવાડામાંથી નીકળતા તાજિયાને બહુચરાજી માતાના મંદિર ખાતે લાવવામાં આવે છે। અહીં મંદિરના મહંત દ્વારા પવિત્ર જળ, ગુલાબની પાંખડીઓ અને અત્તર અર્પણ કરી તાજિયાને ઠંડક આપવામાં આવે છે। ત્યારબાદ શ્રીફળનો ભોગ ધરાવી ધાર્મિક વિધિ પૂર્ણ કરવામાં આવે છે। આ વિધિ બાદ તાજિયાને પરંપરા રીતે સરસિયા તળાવ તરફ લઈ જવામાં આવે છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયથી શરૂ થયેલી આ પરંપરા આજે પણ અખંડિત રીતે જળવાઈ રહી છે। વડોદરાની અનોખી પરંપરા માત્ર ધાર્મિક વિધિ પૂરતી સીમિત નથી, પરંતુ હિન્દુ અને મુસ્લિમ સમાજના વચ્ચે પરસ્પર વિશ્વાસ, ભાઈચારા અને કોમી એકતાનું સુંદર ઉદાહરણ પણ છે। દર વર્ષે મોટી સંખ્યામાં બંને સમાજના લોકો આ પ્રસંગે જોડાઈ એકતા અને સૌહાર્દનો સંદેશ આપે છે। વડોદરાની ગંગા જમુની સંસ્કૃતિને જીવંત રાખતી આ પરંપરા આજે પણ સમગ્ર દેશ માટે ધાર્મિક સહિષ્ણુતા અને સામાજિક સમરસતાનું પ્રેરણાદાયી પ્રતીક બની રહી છે। हाँ, वर्षोथी आ 250 वर्षथी परंपरा चाली रही है। हकीम साहेबना इमामना वाड़ाना ताजिया है जे बहूचराजी मंदिर खाते लाववामां आवे छे अने पुजारी द्वारा ताजियाने ठंडा करवामां आवे छे पंचामृत जळथी अने पछी लई जईने गुलिस्तान एपार्टमेंटमां दफनाववामां आवे छे अने एक ज ताजिया जे दफनाववामां आवे छे, बीजा बधा ताजिया डुबाडवामां आवे छे। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम के हुसैन अलैहिस्सलाम की याद में हम कब मनाते हैं। हुसैन का पैगाम सारी दुनिया के लिए था। हुसैन ने फ़कत किसी एक मज़हब के लिए क़ुरबानी नहीं दी है, बल्कि इंसानियत के लिए दी है। हुसैन ने अदल की आवाज़ को बुलंद किया, हुसैन ने इंसाफ की आवाज़ को बुलंद किया और हुसैन ने जुल्म के ख़िलाफ़ आवाज़ उठाई है कि याद रखो, कहीं भी अगर जुल्म उठेगा तो जो भी हुसैनी होगा वो हुसैन के रास्ते पर चलते हुए अपनी आवाज़ को बुलंद करेगा और लब्बैक या हुसैन कहेगा। ताज़िया जो है ये हमारी परंपरा तकरीबन 250 साल से यहाँ पर है। यहाँ इमामबाड़े से ताज़िया उठाते हैं, फिर उसके बाद यहाँ मंदिर पर आते हैं। यहाँ हिंदुओं की श्रद्धा इससे जुड़ी हुई है, वो आते हैं, आकर के ताज़िया के आगे अपने सर को झुकाते हैं। फिर उसके बाद से ये सिलसिला करबला तक जाता है और वहाँ जाकर हम इसे दफन कर देते हैं।